હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસીમાં. તો આજે આપણે છે ને તો યુપીએસસી ના પીવાયક્યુ ચાલુ કરશું, જેમાં પોલિટી આપણે પહેલા સબ્જેક્ટ લેશું. પહેલા વિડીયોમાં છે ને તો આપણે પોલિટીમાં 2011 થી 2022 નો ક્વેશ્ચન કરશું, અને 2023 અને 2024 નો જે પેપર છે ને એ આપણે આખું પેપર જ અલગથી ડિસ્કસ કરશું ને એમાં એ ક્વેશ્ચન લઈ લેશું. હવે મને તમારા પાસે શું જોઈએ છે ખબર છે? કે તમારો એક ફોકસ જોઈએ છે, પૂરો ધ્યાન જોઈએ છે. હું જેટલા પણ કરાવું, ટોટલ આમાં 160 આજુબાજુ ક્વેશ્ચન છે 2011 થી 2022 સુધીમાં. તો હું ટ્રાય કરીશ કે 3 થી 4 વિડીયોમાં પૂરા થઈ જાય, બરોબર ને? તો મને તમારો અટેન્શન જોઈએ, તમારો ટાઈમ. પછી બીજું મને શું જોઈએ? તમે પેન અને પેપર લઈને બેસી જાઓ, બરોબર ને? હું જે નવા કોન્સેપ્ટ કહું ને એ તમે નોટ કરતા જાઓ. તમે એના વગર જો તમારે આમાં એક્ટિવ રહેવાનું છે, એન્ડ સુધી જોવાનું છે, બરોબર ને? ને આ વિડીયો એવા છે ને કે હું તમને ટાર્ગેટ આપીશ ને એ ટાર્ગેટ તમને પૂરા કરવા પડશે, બરોબર? હવે જોઈએ કે પોલિટીમાં શું છે કે યુપીએસસીમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે. એવરેજ 15 થી છે ને 15 થી 20 ક્વેશ્ચન છે ને એવરેજ પૂછાતા જ હોય છે મિનિમમ, બરોબર ને? અને સૌથી વધારે કયા ટોપિક માંથી પૂછાય છે? કે સાયલેન્ટ ફીચર્સ માંથી હોય છે, પછી હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ માંથી હોય છે, બેઝિક કોન્સેપ્ટ હોય છે, પછી ફંડામેન્ટલ રાઇટ, પ્રિએમ્બલ, ડીપીએસપી, બરોબર? ઇમરજન્સી માંથી હોય છે વધારે ક્વેશ્ચન, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ માંથી હોય છે, પછી સૌથી વધારે ક્વેશ્ચન હોય છે એ આખા પાર્લિયામેન્ટ સિસ્ટમ માંથી, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ની માંથી હોય છે, બરોબર ને? તો આવા ક્વેશ્ચન હોય છે. મેં પાર્લિયામેન્ટમાં જો કેટલા ક્વેશ્ચન આવેલા છે, દર વર્ષે ક્વેશ્ચન હોય છે. હોય જ છે ને, કોઈમાંથી હોય કે ન હોય, પાર્લિયામેન્ટમાં જરૂર ક્વેશ્ચન હોય છે, બરોબર ને? હવે છે ને તો આપણે પહેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ, બરોબર? પહેલો ક્વેશ્ચન શું કે છે? હું ઇંગ્લિશમાં અહીંયા આગળ લખેલું છે, બરોબર ને? ભલે અહીંયા ઇંગ્લિશમાં છે, તો હું એનું ગુજરાતી બોલીને કરીશ, ને તમારે એને શું કરવાનું છે કે વિડીયો પોઝ કરીને એનો આન્સર આપવાનો છે, અને હું સમજાવીશ, બરોબર? તો પહેલો ક્વેશ્ચન છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે 1919 માં આવ્યો હતો, એમાંથી પ્રોવિઝનલ ગવર્મેન્ટમાં જે રિઝર્વ સબ્જેક્ટ અને ટ્રાન્સફર સબ્જેક્ટના જે હતા, એમાંથી કયો હતો ને? આમાંથી ક્યાં છે એ રિઝર્વ સબ્જેક્ટ છે, બરોબર? કયો છે તમારો રિઝર્વ સબ્જેક્ટ ઈ કહેવાનો છે. તો એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ, લેન્ડ રેવન્યુ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કે પોલીસ? આમાં રિઝર્વ સબ્જેક્ટમાં છે ને તે 1, 3 અને 4 હતા. જે બીજા નંબરનો હતો ને કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ઈ રિઝર્વ સબ્જેક્ટમાં નતો. તો આપણે બીજો કઈયાથી કટ કરી તો ડાયરેક્ટ આપણો આન્સર મળી જાય સી, 1, 3 અને 4. હવે આના કોન્સેપ્ટ જોઈએ. કોન્સેપ્ટમાં શું છે કે પહેલા તો આ એક છે 1919 નો, ઈ એક્ટ શું કે છે કે ડાયઆરકી આવી હતી. આને શું કહેવાય કે ટ્રાન્સફર સબ્જેક્ટ અને રિઝર્વ સબ્જેક્ટ લાયા હતા, એને શું કહેવાય? ડાયઆરકી આવી, બરોબર? આ પણ પીવાયક્યુ માં આવી ગયેલો છે, 2023 ના પીવાયક્યુ માં આવ્યો છે, 2024 માં પણ આવ્યો છે કે ડાયઆરકી ક્યાં થ્રુ આવી છે, બરોબર? પછી રિઝર્વ સબ્જેક્ટ કેના માટે લાવે છે કે ગવર્નર માટે લાવે છે. જો આ રિઝર્વ સબ્જેક્ટ છે ને તે આપણને આપી દે તો આપણો દેશ વહેલો જ આઝાદ થઈ ગયો. તો ગવર્નર આપણા ઉપર પકડ રાખવી માટે છે ને તો પોલીસ આપણા હાથમાં દઈ દે તો આપણે તો વહેલા જ આઝાદ થઈ ગયો. લેન્ડ, જસ્ટિસ, આ બધા ઇમ્પોર્ટન્ટ છે જે ગવર્મેન્ટ પાસે હોય છે રિઝર્વમાં, બરોબર ને? ને ટ્રાન્સફર સબ્જેક્ટ કોની પાસે હોય છે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એમની પાસે ટ્રાન્સફર સબ્જેક્ટ હોય છે. ટ્રાન્સફર સબ્જેક્ટમાં કેવો હોય છે? એજ્યુકેશન હોય છે, હેલ્થ હોય છે, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય છે, એગ્રીકલ્ચર હોય છે, બરોબર? ઇન્ડસ્ટ્રી હોય છે, આ બધા સબ્જેક્ટ હોય છે. હવે વાત થઈ બીજા કે 1919 માં બીજું શું આવે છે? તો 1919 માં છે ને તો સેપરેટ કર્યું હતું બજેટને. જે બજેટ હતું ને એને સેન્ટ્રલ બજેટ અને પ્રોવિઝનલ બજેટ એમ બે બજેટ પાડ્યા હતા, અલગ અલગ કર્યા હતા, બરોબર? બીજું શું કર્યું હતું? બાય કેમેરાલિઝમ લાવ્યું હતું, બરોબર ને?
આટલું યાદ કરવા માટે ઘણું છે અત્યાર માટે. પછી બીજો ક્વેશ્ચન જોઈએ કે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને સ્ટેટ વચ્ચે કયા એક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, બરોબર ને? તો પાવરનું જે ડિસ્ટ્રીબ્યુશન છે ને એને કેટલા ભાગમાં કરવામાં આવ્યું હતું, બરોબર ને? 3 ભાગમાં. ફેડરલિસ્ટમાં, ફેડરલ લિસ્ટ એક, બીજી શું છે કે પ્રોવિઝનલ લિસ્ટ છે, પ્રોવિઝનલ લિસ્ટ છે, ને થર્ડ લિસ્ટ કઈ છે? કોન્કરન્ટ લિસ્ટ છે, બરોબર ને? આ 3 લિસ્ટમાં પાવરનું બંટવારો કરવામાં આવ્યો હતો. તો એ કયા એક દ્વારા કરવામાં આવ્યું હતું? 1935માં, બરોબર ને? આનું છે ને તો વધારે પડતું અત્યારે કાંઈ નથી કહેતો, કેમ કે ક્વેશ્ચન આગળ ઘણા આવશે એ પ્રમાણે ધીમે ધીમે કહીશ. હવે તમને છે ને યુપીએસસીમાં કે જીપીએસસીમાં છે ને મેનલી છે ને આ બે એક્ટ ઉપરથી જ વધારે પૂછતા હોય છે. તો આ બે તમે ખાલી એમને કેન્સલ કરી દો ને તો તમે કાં તો આ 1919 કરો કાં તો 1935. સૌથી વધારે ક્વેશ્ચન આ બે એક્ટ ઉપરથી જ પૂછાય છે. હિસ્ટ્રીમાં પણ ક્વેશ્ચન પૂછાય ને એક્ટ વિશે તો 1919 નો હોય છે કાં તો 1935 નો જ હોય છે, બરોબર ને? તો આવી રીતે યાદ રાખવાના છે. હવે ત્રીજા ક્વેશ્ચન ઉપર જઈ કે ત્રીજા ક્વેશ્ચન ઉપર શું કહે છે કે કોન્ટેક્ટ ઓફ એની કન્ટ્રી વિચ ઓફ ધ ફોલોઈંગ સોશિયલ કેપિટલની વાત કરે છે. સોશિયલ કેપિટલમાં શું આવે છે એ જોવાનું છે, બરોબર ને? તો આપણે આ જોઈએ કે બીજા નંબરનું સ્ટોક અને જે બિલ્ડિંગ્સ ને એની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે ને એ શેમાં આવે? તો એ આવે ફિઝિકલ કેપિટલમાં આવે. એટલે બીજો ઓપ્શન આપણો કેન્સલ થઈ ગયો. પછી જે આ પેલો ઓપ્શન છે પ્રોપોર્શન ઓફ લિટરેટ પોપ્યુલેશન ની વાત કરે છે. તો આ હ્યુમન કેપિટલ આવે, પેલો પણ કેન્સલ થઈ ગયો, બરોબર? પછી આવે છે સી આવે નહીં, સાઇઝ ઓફ પોપ્યુલેશન વર્કિંગ ગ્રુપ એજનું એ પણ ના આવે. આવે છે ધ લેવલ ઓફ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એન્ડ હાર્મની ઇન સોસાયટી સોશિયલ કનેક્ટિવ ડાયરેક્ટ. અહીંયા તો સોશિયલ આવી ગયો, અહીંયા તો સોસાયટી આવી ગયો, કનેક્ટિવ. આન્સર આવી ગયો આપણો ડી. આવી રીતે આપણે જોવાનું છે. અમુક વાર શું હોય છે કે ક્વેશ્ચનમાં જ એનો આન્સર આપેલો હોય છે. હવે આ સિમ્પલ છે કે ગાંધી અને માર્ક્સના જે એગ્રીમેન્ટ હતા એમના કોમન એગ્રીમેન્ટ એટલે એમના કોમન વિચારો ક્યાં હતા? તે ગાંધીજીનો આપણને ખબર છે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો હતો. તો ફાઇનલ ગોલ ઓફ સ્ટેટલેસ સોસાયટી. આન્સર આ છે એ, બરોબર ને? હવે પાંચમો ક્વેશ્ચન જોઈએ કે વિચ ઓફ ધ કોન્ટેક્ટ ઓફ ઇન્ડિયા ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક એપ્રોપ્રિએટ ઓફ બ્યુરોક્રેસી. બ્યુરોક્રેસી વિશે આપણને પૂછ્યું છે તો એની કેરેક્ટરિસ્ટિક શું છે, બરોબર ને? તેનો આન્સર છે ડી, એજન્સી ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિટી ઇમ્પ્લિમેશન નું કામ કરે છે, બરોબર? હવે આમાં વધારે હું તમને નથી કહેતો, કેમ કે આ છે ને તે બહુ જ સ્ટેટિક છે. તમારે છે ને પોલિટી બેઝિક વાંચતા હોય ને ત્યારે આ બધું વાંચતો નહીં. હવે તમારે શું કરવાનું છે કે હું આ સબ્જેક્ટ કરાવું છું ને તમારે એની સાથે સ્ટેટિક લઈને બેસવાનો છે. ના સમજે સીધી બુક ખોલો, સ્ટેટિક વાંચો, પછી ક્વેશ્ચન અટેન્ડ કરો, બરોબર ને? હવે પૂછે છે વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડેફિનેશન ઓફ સ્ટેટની ડેફિનેશન પૂછ્યું છે કે ડિફાઇન કોણ કરે છે. હવે તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે સ્ટેટમાં શું શું આવે છે, બરોબર ને? તો પહેલા તો સ્ટેટમાં શું આવે કે એક તો પીપલ પાસે સોવરાનિટી હોય, સોવરન પીપલ હોવા જોઈએ. પછી બીજું શું હોવું જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટ હોવી જોઈએ, બરોબર? પછી એક ડિફાઇન ટેરેટરી હોય છે સ્ટેટની, બરોબર ને? જેનો સબ્જેક્ટ એનો આઉટસાઇડ કંટ્રોલ નથી હોતો, કોઈ પણ સબ્જેક્ટનો આઉટસાઇડ કંટ્રોલ નથી હોતો. અને એક પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન હોવું જોઈએ, બરોબર ને? તો આ 3 આઈટમ હોવી જોઈએ, 3 વસ્તુ હોવી જોઈએ. તો આપણે ઓપ્શનમાં જોઈએ કે ત્રણેયમાંથી કોનામાં એ 3 વસ્તુ છે. તો કમ્યુનિટી આવી ગઈ, કમ્યુનિટી ઓફ પર્સન, બરોબર? ડિફાઇન ટેરેટરી આવી ગયો, ઇન્ડિપેન્ડન્ટ એક્સટર્નલ કંટ્રોલ આવી ગયો, ઓર્ગેનાઇઝ ગવર્મેન્ટ. તો જો ઓપ્શન એજમાં બધું આવી ગયું જે મેં તમને સ્ટેટની ડેફિનેશન કીધી હતી, તો આન્સર તો આપણને અહીંયા મળી ગયો એ. આગળ જોઈએ પોલિટિકલ ઓર્ગેનાઇઝ પીપલ, ડિફાઇન ટેરેટરી આવી ગયો,
a possession of authority, government them, maintain law and order, protect natural rights, safeguard they mean આ વસ્તુ ના આવે. આટલી બધી આપણે વાત કરી હતી એ ના આવે. બરોબર. Number of people who are living in defined territory very long time, their own culture and traditional government. આમાં sovereignty independent government ની ક્યાં વાત કરી? એવું કઈ વાત જ નથી. નીકળી ગયું. સોસાયટી permanently living in defined. તો અહીંયા આગળથી જતું રહ્યું. જ્યુડિશરી શું કરે છે? ઇન્ડિપેન્ડન્ટ આપણે શેની વાત કરી હતી? ગવર્મેન્ટની વાત કરી. જ્યુડિશરીની વાત નથી કરી. નીકળી ગયું. બરોબર ને? તો આવી રીતે આપણને ખાલી સ્ટેટની ડેફિનેશન યાદ હોય ને એના ઉપરથી પકડી શકે. હવે 7મો ક્વેશ્ચન જોઈએ કે 7મો ક્વેશ્ચન શું કહે છે કે which of the following factor constitutes the best safeguard of liberty and liberal democracy? બરોબર ને? તો આનો આન્સર છે સેપરેશન ઓફ પાવર. આમાં વધારે હું કાંઈ નહીં કહું કેમ કે આ નોર્મલ સિમ્પલ સ્ટેટમેન્ટ છે. બરોબર ને? હવે આગળ કે છે કે રાઇટ ટુ પ્રોપર્ટી. રાઇટ ટુ પ્રોપર્ટી શેનું છે? પોઝિશન જોવાની છે એની. લીગલ રાઇટ અવેલેબલ ટુ સિટીઝન ઓનલી. બરોબર. લીગલ રાઇટ અવેલેબલ ટુ એની પર્સન. રાઇટ ટુ પ્રોપર્ટીની વાત કરે છે. બરોબર. ફંડામેન્ટલ રાઇટ અવેલેબલ ટુ સિટીઝન ઓનલી કે નાઇધર ફંડામેન્ટલ રાઇટ ઓર નાઇધર લીગલ રાઇટ. બરોબર ને? તો આ રાઇટ ટુ પ્રોપર્ટી પહેલા આપણને જોવું છે તે આર્ટિકલ 300 માં આવે છે. બરોબર. પહેલા તો હતો આર્ટિકલ 31 હતો ને આર્ટિકલ 19(1)(f) માં હતો. બરોબર ને? પણ પછી એને શું કર્યું કે 44મો અમેન્ડમેન્ટ કર્યો ને 1978 માં, તેને લીગલ રાઇટ કરી ને આર્ટિકલ 300 માં નાખી દીધો. બરોબર ને? એમાં શું લખ્યું છે કે કોઈ પર્સન જે ડિપ્રાઇવ હોય છે એની પ્રોપર્ટી સેવ ઓથોરિટી ઓફ લો કરે છે. બરોબર ને? તો એક તો એક લીગલ રાઇટ છે. બરોબર. તે લીગલ રાઇટ તો છે આ બે માંથી આવે. હવે એ જોવાનું છે કે સિટીઝન ઓનલી છે કે એની પર્સન હોય છે. તેમાં છે ને એની પર્સન હોય છે. તો આન્સરમાં આપણે શું આવશે? બી. બરોબર. હવે આગળ વધી 9મો ક્વેશ્ચન કે 9મો ક્વેશ્ચન શું કહે છે કે if particular area is brought under the 5th schedule of the Constitution of India, which of the following statement best reflect? ધ્યાન રાખજો. બેસ્ટ રિફ્લેક્ટ એ શોધવાની છે. હવે આપણને ખબર છે કે પહેલા તો 5th શેડ્યુલમાં શું આવે છે કે એસસી ને એસટી ની વાત કરે છે, ઓલી પ્રોટેક્શન ની વાત કરે છે. બરોબર. તો આપણને એ જોવાનું છે પહેલા. These would prevent transfer of land of tribal people to non-tribal people. બરોબર. બરોબર. સ્ટેટમેન્ટને એક પેન્ડિંગ રાખ્યું. To create a local government body in that area? ના, એની વાત નથી કરતા. Convert the area into union territory? 5th schedule UT ની વાત કરે છે? ના. The state having such area would declare a special category state. સ્પેશિયલ કેટેગરી સ્ટેટની વાત નથી કરતા. એના વાના લોકોના રિસ્ટ્રિક્ટ કરે છે લેન્ડ ટ્રાન્સફરને. પ્રોહિબિટ છે. બરોબર ને? તો એનો આન્સર છે એ. બરોબર. હવે 10મો ક્વેશ્ચન જોઈએ કે in the context of India, which of the following principles implement institutionally in the parliamentary government? તો હવે આપણે ક્વેશ્ચન ઓપ્શન જોઈએ કે member of the cabinet are member of the parliament, minister hold the office till they enjoy confidence in parliament, cabinet is headed by the head of state. બરોબર. તો પહેલો તો આપણને ખબર છે કે મેમ્બર ઓફ ધ કેબિનેટ આર ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હોય જ છે. પછી મિનિસ્ટર જ્યાં સુધી ઓફિસ હોલ્ડ કરી શકે જ્યાં સુધી એમને પાર્લિયામેન્ટમાં કોન્ફિડન્સ હોય. તો બીજો ઓપ્શન પણ સાચો છે. પણ છે ને
The cabinet is headed by the head of state ના આવે. એમાં શું હોય છે કે હેડ ઓફ સ્ટેટ છે ને એ પ્રેસિડેન્ટ દ્વારા હોય છે કે ના કે કેબિનેટ દ્વારા. એ કેબિનેટ ના આવે, અહીંયા શું આવે? પ્રેસિડેન્ટ આવે. બરોબર. તો આપણો ત્રીજો ઓપ્શન ખોટો છે. તો ત્રીજાથી અહીંયાથી કટ કરી આ ગયો, અહીંયા કટ થયું, અહીંયા કટ થયું. નો આન્સર આવી ગયો 1 અને 2. બરોબર. હવે 11મો ક્વેશ્ચન જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ schedule of the constitution India contain provision regarding anti-defection law. Anti-defection law ક્યાં દોરવામાં આવ્યું હતું? 10th schedule દ્વારા. બેઝિક ક્વેશ્ચન છે. બરોબર ને? હું તમને એ કહી દઉં કે ક્યાં એમેન્ડમેન્ટ દ્વારામાં આવ્યું હતું? 52nd એમેન્ડમેન્ટ દ્વારામાં આવ્યું હતું 1985માં. બરોબર ને? આનાથી વધારે હું કઈ નથી, આનાથી વધારે અત્યારે જાણવાની જરૂર નથી. આગળ આવશે તો હું કહી દઈશ. જો પાછો ક્વેશ્ચન આવે, 5th શેડ્યુલ અને 6th શેડ્યુલ ની વાત કરે છે. The Constitution of India made in order to સેના વિશે વાત કરે છે. Protection to interest of scheduled tribe. Determine the boundaries between states. ના, જરાય નહીં. Determine the power, authority, responsibilities of panchayat. જરાય નહીં. Protection in interest of all border states. ના. 5મો અને 6ઠ્ઠો શેડ્યુલ છે ને SC/ST માટે છે, વનરેબલ ટ્રાઇબ માટે. તો ઓપ્શન એ શેડ્યુલ ટ્રાઇબ માટે પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ. રાઇટ ટુ વોટ એન્ડ ટુ બી ઇલેક્ટેડ ઇન ઇન્ડિયા. બરોબર ને? તો એ શેની વાત કરે છે? એ જોવાનું છે. એ ફંડામેન્ટલ રાઇટ છે? ના, ફંડામેન્ટલ રાઇટ નથી. નેચરલ રાઇટ છે? ના. લીગલ રાઇટ પણ નથી? ના. એ શું છે? કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. બરોબર ને? રાઇટ ટુ વોટ એન્ડ ટુ બી ઇલેક્ટેડ ઇન ઇન્ડિયા. એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. બેન તમને એ ક્યાં જોયા કે રાઇટ ટુ વોટ ફંડામેન્ટલ ને રાઇટ ક્યાંય ડ્યુટી છે ક્યાંયથી અલગ મેન્શન કર્યું છે? નથી કર્યું. બરોબર ને? પછી આઉટ ઓફ ફોલોઈંગ વિચ સ્ટેટમેન્ટ ચૂઝ ધ વન ઓફ ધ bring out of the principle underlying the cabinet form of government. Cabinet form of government ની વાત કરે છે કે એ શેની અંદર આવે છે? arrangement of mining criticism against the government whose responsibilities are complex and hard to carry out the satisfaction of all. હવે છે ને મને આનું ગુજરાતી કરવામાં થોડુંક અઘરું પડશે, એટલે મને માફ કરજો, હું આનું ગુજરાતી નહીં કહી શકું. બરોબર ને? મને ઇંગ્લિશમાં સમજવામાં પડે છે, પણ આ સ્ટેટમેન્ટ છે ને ખોટી છે. A mechanism for spreading out activities of the government was responsibility are increased day by day. ના, એ પણ નહીં. પ્રિન્સિપલ પૂછે છે કે કેબિનેટ ની અંદર જે કેબિનેટ ફોર્મ ઓફ ગવર્મેન્ટ નો છે. બરોબર ને? તમને ઓટોમેટિક ખબર પડી છે. આ મેકેનિઝમ એવો મેકેનિઝમ છે જે ડેમોક્રેસીને ઇન્શ્યોરિંગ કરે છે અને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હોય છે ગવર્મેન્ટની. બરોબર ને? સિમ્પલ ડાયરેક્ટ આવી ગયો. બરોબર ને? આગળ જો કેવાય કોમ્પ્લેક્સ અઘરા ઇંગ્લિશના વર્ડ હતા. બરોબર ને? આગળ જો ડેમોક્રેસી ઇન્શ્યોરિંગ કરે છે અને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હોય છે ગવર્મેન્ટની ટુ ધ પીપલ લોકો માટે. ડાયરેક્ટ આન્સર આવી ગયો. અહીંયા આગળ જો ઇંગ્લિશ કેટલું અઘરું હશે. જો અ ડિવાઇસ એડવાઇસ ફોર ધ સ્ટ્રેન્થનિંગ ધ હેન્ડ્સ ઓફ હેડ. ઇંગ્લિશ જો તમે ખાલી ગવર્મેન્ટ હુઝ હોલ્ડ ઓવર ધ પીપલ્સ ઇન ધ સ્ટેટ ઓફ ડિક્લાઇન. કેવી વાત કરે છે? ખોટી વાતો કરે છે. બરોબર ને? આ લોકો પોતાની રીતે સ્ટેટમેન્ટ બનાવે કે મને હવે સાચી સ્ટેટમેન્ટ એ લોકો બુકમાં ઉઠાઈ લે. બરોબર ને? સિમ્પલ ઇંગ્લિશમાં. હવે એ લોકોને ખુદથી સ્ટેટમેન્ટ બનાવી છે તો ઇંગ્લિશમાં થોડોક તો ફેરફાર આવવાનો, જે વાંચીને ખબર પડી જાય. હવે 15મો ક્વેશ્ચન જોઈ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર ઓફ ઇન્ડિયન ફેડરલિઝમ. ઇન્ડિયન ફેડરલિઝમ નો ફીચર નથી, એ જોવાનું છે. હવે પહેલા આપણને શું જોઈએ તો ફીચર ઓફ ફેડરલિઝમ શું હોવું જોઈએ કે બે ગવર્મેન્ટ હોય છે, પાવરનું ડિવિઝન હોય છે,
બ્રિટન કોન્સ્ટિટ્યુશન હોય છે, પછી સુપ્રીમેસી ઓફ કોન્સ્ટિટ્યુશન હોય છે, બરોબર, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી હોય છે, બાયકેમેરલિઝમ હોય છે, રિજિડિટી કોન્સ્ટિટ્યુશન રિજિડ હોય છે, બરોબર ને. આ બધા છે ને તે એના ફેડરલિઝમના ફીચર્સ છે. તો હવે ઈ ન હોય ને ઈ શોધવાનું છે. તો પહેલા તો વાત કરી ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, ઈ તો હોય જ છે. તો અહીંયા આપણને નોટ પૂછ્યું છે, તો એ તો આવે. પાવર નું ડિવિઝન ની વાત કરીએ, સેન્ટર અને સ્ટેટ, ઈ પણ હોય છે. તો આપણે કેન્સલ મારી દેવાનું. ફેડરેટિંગ યુનિટ હેવ નોટ given unequal representative in રાજ્યસભા, આ પણ હોય છે. તો આ પણ ના આવે. તો એ બચ્યું છેલ્લો છે કે રિઝર્વ એગ્રીમેન્ટ અમોંગ ધ ફેડરેટિંગ યુનિટ, ના, આ ફીચર નથી એનો. આન્સર આવશે ડી, બરોબર ને, કે આ એનો ફીચર નથી. બરોબર, મેં તમને ઈ પણ કહી દીધું કે એના ફીચર ક્યાં ક્યાં છે, ઉપર પહેલા જ બોલીને જ કહી દીધું છે, બરોબર ને. 16મું ક્વેશ્ચન છે, ધ મેન એડવાન્ટેજ ઓફ પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ નો મેન એડવાન્ટેજ શું છે એ ગોતવાનું છે. ધ એક્ઝિક્યુટિવ એન્ડ લેજિસ્લેટિવ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. ઇટ્સ પ્રોવાઇડ continuity of policy and is more efficient. The executive remains responsible to legislator. બરોબર, head of the government cannot change without election. કેવી વાત કરે છે. બરોબર ને, આ લોકો સ્ટેટમેન્ટ એવી પૂછે ને કે હસવું આવી જાય. બરોબર ને. તો હું તમને પહેલા આના ફીચર્સ કહી દઉં પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટના. બરોબર ને. પ્રેઝન્સ ઓફ નોમિનલ એન્ડ રિયલ એક્ઝિક્યુટિવ હોય છે. પછી મેજોરિટી પાર્ટી રૂલ કરે છે. પછી મેમ્બર ઓફ ધ મિનિસ્ટર ઇન લેજિસ્લેચર હોય છે. લીડરશિપ પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ સીએમ ના હોય છે. પછી લોઅર હાઉસ નું ડિઝોલ્યુશન હોય છે. લોઅર હાઉસ એટલે લોકસભા અને એસેમ્બલી હોય છે, બરોબર ને. અને છેલ્લો ફીચર શું છે કે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હોય છે એક્ઝિક્યુટિવ ટુ ધ લેજિસ્લેચર, બરોબર ને. તો આન્સર આપણે આવશે સી, બરોબર. આ બધા મેં એના એડવાન્ટેજ પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટના ફીચર્સ કહી દીધા. હવે 17મો ક્વેશ્ચન પૂછે કે વિચ schedule of the constitution India can transfer of tribal land to private property for mining be declared null and void. બરોબર ને. આપણે ઉપર જ શું ક્વેશ્ચન આવ્યો હતો, આ ક્વેશ્ચન જો કઈ સાલનો છે, 2019 નો, બરોબર ને. અહીંયા જ ક્યાંક ક્વેશ્ચન હતો કે ક્યાં ગયો, 2022માં પાછો ક્વેશ્ચન આવ્યો કે લેન્ડ ટ્રાન્સફર વિશે. તો જો 2019માં જેને તૈયાર કર્યું હશે કમ્પ્લીટ, એને 2022માં એનો આ ક્વેશ્ચન સાચો પડ્યો છે. જો છો ને ક્વેશ્ચન નું રિપીટેશન જો, ફિફ્થ શિડ્યુલ ને સિક્સ શિડ્યુલ ને તો આ લોકોને ઓબ્સેશન એટલું છે ને કે એ લોકો પૂછે છે. આંખ બંધ કરીને હું અહીંયા ઓપ્શન ફિફ્થ શિડ્યુલ મારું ને તો ઓપ્શન ઓટોમેટિક સાચો જ પડી, બરોબર ને. તમને શિડ્યુલ પૂછે ને, કાં તો 5મો હોય કાં તો 6ઠો હોય, આંખ બંધ કરીને મારી આવવાનો. તો પહેલા ક્વેશ્ચન જોઈ લેવાનો, એમને માર્ક નહીં મારવાનો. કેમ કે આગળ 10મા શિડ્યુલ પર ક્વેશ્ચન હતો એન્ટી ડિફેક્શન નો. તમે ક્વેશ્ચન વાંચ્યા વગર એન્ટી ડિફેક્શનમાં તમે 5-6 શિડ્યુલ નાખ્યો તો એ વાત તમારી ભૂલ કહેવાય કે તમે કીધું તો આંખ બંધ કરીને મારી આવવાનું. ના, એવું નથી, બરોબર ને. હવે 9 શિડ્યુલ ની વાત કરીએ. જોવો છો ને શિડ્યુલ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટ્રોડ્યુસ ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડ્યુરિંગ પ્રાઇમ મિનિસ્ટરની કોની મેમ્બરશિપમાં થયું હતું, બરોબર ને. તો જવાહરલાલ નહેરુ. આપણો કેવો હતો, ફર્સ્ટ અમેન્ડમેન્ટ છે. આ 9 શિડ્યુલ શું છે, ફર્સ્ટ અમેન્ડમેન્ટ. ક્યારે થયો હતો, 1951માં. શું કર્યું છું કે લો ને છે ને પ્રોટેક્ટ કરી નાખ્યો. કોઈ પણ લો હોય એને આપણે અમેન્ડ ન કરવો હોય તેને 9 શિડ્યુલમાં નાખી દેવાનો. સોરી. 19મો ક્વેશ્ચન છે કે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન ઇટ્સ સ્ટ્રક્ચર ઇન ટર્મ ઓફ ફેડરલિઝમ, સેક્યુલરિઝમ, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી. ડિફાઇન શબ્દ આવ્યો, warning. The Constitution of India of provide for judicial review, safeguard citizen liberal and preserve the idea of which of the following is
બેઝ ઓન કે આપણને કરેક્ટ પૂછ્યું, બરોબર ને, પ્રોવાઈડ કરે છે. મેં તમને વોર્નિંગ વર્ડ વાળી સિરીઝ પછી દીધી, એને ફરીથી પાછા તમે જોઈ લેજો, બરોબર ને. તો આનો આન્સર આવશે ડી, એક પણ નહીં, બરોબર. આનું હું તમને કહી દઉં કે બેઝિક સ્ટ્રક્ચર છે ને એ કેન નોટ અમેન્ડ બાય ધ કેન નોટ, એ અમેન્ડ ના થઈ શકે અંડર આર્ટિકલ 368, અને એ ડિફાઇન નથી, બરોબર ને. આના માટે કેસ પણ થયો હતો, કેશવાનંદ ભારતી છે, IR કોયલો સ્ટેટમેન્ટ કેસ છે, એ બધા ફેમસ કેસ છે આના માટે, બરોબર. હવે આપણે 20મો ક્વેશ્ચન છે. 20મો ક્વેશ્ચન શું કે છે? Which of the following in Indian polity is essential feature that indicate the it is federal in character? તો આને આપણે જોવાનું છે કે કેરેક્ટર ફેડરલ જોવાનું છે, કેરેક્ટરિસ્ટિક. ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી ઇઝ સેફગાર્ડ. હમણાં ઉપર ક્વેશ્ચન ગયો હતો, મેં તમને ફેડરલિઝમની કેરેક્ટરિસ્ટિક કીધી હતી, ફીચર્સ કીધા હતા, બરોબર ને. એ યાદ હોય તો તમે અહીંયા આગળ આરામથી કરી શકો. યુનિયન લેજિસ્લેચર ઇઝ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ ફોર યુનિટ, બરોબર. યુનિયન કેબિનેટ કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ ફોર રિજનલ પાર્ટીઝ. ફંડામેન્ટલ રાઇટ આર એન્ફોર્સ બાય ધ કોર્ટ ઓફ લો. શું લાગે છે, શું હોય છે? ઓબ્વિયસલી ઓપ્શન એ, ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી ઇઝ સેફગાર્ડેડ, બરોબર ને. ફીચર છે ફેડરલિઝમનો, ફરીથી કહી દઉં ફેડરલિઝમના ફીચર શું છે કે બે ગવર્મેન્ટ હોય છે, બરોબર. ડિવિઝન હોય છે, પાવરનું ડિવિઝન હોય છે, રિટર્ન કોન્સ્ટિટ્યુશન હોય છે. પછી કોન્સ્ટિટ્યુશન કેવું હોય છે કે રિજિડ હોય છે, બરોબર ને. બાયકેમરલિઝમ હોય છે, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી હોય છે. તાર શું છે અહીંયા આગળ ક્વેશ્ચન હતો, ક્યાં ગયો? કઈ સાલનો ક્વેશ્ચન હતો? અહીંયા જ હતો, આપણે હમણાં જ જોયો હતો. એક મિનિટ. હા, આ ક્વેશ્ચન જો 2017 માં આવ્યો હતો. આ ફીચર્સ છે ને અહીંયા નોટ પૂછ્યું હતું, બરોબર ને. 2017 માં હતો. હવે આ જ ક્વેશ્ચન જો 2021 માં પૂછ્યું ને, કેવો ફીચર છે. પીવાયક્યુ નો મતલબ જોવો ને, ભણાવતો ભણાવતો જો કેટલા પીવાયક્યુ આવે છે, હવે છે ને પ્રિએમ્બલ ના ક્વેશ્ચન આવી ગયા, બરોબર ને. હવે 21મો ક્વેશ્ચન, ઇકોનોમિક જસ્ટિસ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન ઇન્ડિયા પ્રોવાઈડ કરે છે. ઇકોનોમિક જસ્ટિસ ક્યાં લખેલું છે? ખાલી પ્રિએમ્બલમાં તો નથી, બરોબર ને. તો બીજે ક્યાં લખેલું છે? ઓબ્વિયસલી DPSP માં હોય. ફંડામેન્ટલ રાઇટમાં તો નથી, ફંડામેન્ટલ ડ્યુટીમાં. તો ફંડામેન્ટલ રાઇટ એમાંય નથી, બરોબર. નન ઓફ ધ અબવ છે નહીં. કેમાં છે? પ્રિએમ્બલ અને DPSP, બરોબર ને. ક્યાં આર્ટિકલમાં છે? આર્ટિકલ 38 માં છે ને. પછી 22મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ ઇઝ નોટ એમ્બોડાઇડ ઇન પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. મજા આવશે. ફરી ઇકોનોમી લિબર્ટી ક્વેશ્ચન 2013, 2017. પીઓક્યુ નો મતલબ ખબર છે? જોવો છો કેટલા રિપીટ થાય છે? The mind maker of the constitution is India reflect the which of the following, બરોબર ને. 23મો ક્વેશ્ચન છે, માઇન્ડ મેકર ની વાત કરે છે કે કોને કહેવાય છે? કોણ છે? પ્રિયમ્બલ. જ્યાં મને સમજાવવાનું હશે ને ત્યાં આગળ હું તમને સમજાવું છું, ને જ્યાં આગળ છે ને સિમ્પલ આન્સર આવે છે ને ત્યાં આગળ હું તમને સિમ્પલ આન્સર જ કહું છું. સોરી. પછી 24મો ક્વેશ્ચન છે કે which of the following reflect the most appropriate relation between law and liberty?
લો એન્ડ લિબર્ટી વિશેનો મોસ્ટ અપ્રોપ્રિએટ રિલેશન કહેવાનું છે. that there is more law, less liberty. લો વધારે પણ લિબર્ટી ઓછી. નો લો, there is no liberty. જ્યાં આગળ લો નથી હોતો ત્યાં લિબર્ટી પણ નથી હોતી. બરોબર ને? અહીંયા આગળ શું કે છે ઓપ્શન કે લો તો છે, વધારે લો છે, લો ઘણો છે, પણ તમારી પાસે લિબર્ટી નથી. યુએઈ માં યુએઈ જોવો છો દુબઈમાં લો એકદમ સ્ટ્રિક્ટ છે. તમારી પાસે ઓલી જે ફ્રીડમ હોય છે એ થોડીક બંધાયેલી હોય છે અમુક પ્રત્યે. ને ઇન્ડિયામાં કેવું જ્યાં લો નથી હોતો ને ત્યાં લિબર્ટી પણ નથી હોતી. સ્ટેટમેન્ટ સાચી છે. આન્સર આવશે બી. પછી આપણે આગળ જોઈએ ધેર ઇઝ લિબર્ટી. લિબર્ટી છે પણ લો છે ને ધ મેડ બાય પીપલ હોય છે. મેડ બાય પીપલ પાસેથી લો બનાવવા જાય ને તો લો એવા અમુક બને ને હવે તમે પીપલ પાસે લો બનાવો તમને લાગે કેવા કેવા લો બને? લિબર્ટી તમારી ત્યાં જળવાઈ રહે પછી? ના જળવાઈ રહે. બરોબર ને? તો આન્સર આવશે બી. 25મો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ polity which one of the following would you accept as the most appropriate definition of liberty? લિબર્ટીની ડેફિનેશન પૂછે છે કે એની શું છે? બરોબર ને? 25મો ક્વેશ્ચન છે તો આપણે જોઈએ એનો કે પ્રોટેક્શન અગેન્સ્ટ ધ tyranny of political ruler, ના. absence of restraint, જોઈએ આગળ. opportunity to do whatever one like, opportunity to develop oneself fully. બરોબર ને? તો આનો આન્સર છે absence of restraint. બરોબર ને? આનો ગુજરાતી મને નથી યાદ, તમે થોડુંક કષ્ટ કરી લેજો કે આનું મિનિંગ શું થાય. લિબર્ટીનો એવો મતલબ નથી, અહીંયા આગળ મેં શું કીધું ખબર શું કામ ના ટીક કરી કે લિબર્ટીનો એવો મતલબ નથી કે તમે ગમે એ કરી શકો, તમને જે ગમે એવો પણ સાવ મતલબ નથી. એટલે આ છે ને આ મેં ખોટો પાડ્યો. બરોબર ને? લિબર્ટી એટલે એમ નહીં કે તમે જે મનમાં ફાવે એમ કરવા માંડો, ના. હવે 26મો ક્વેશ્ચન જોઈએ કે પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા શું સૂચવે છે? કે પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન બટ હેઝ નો લીગલ ઇફેક્ટ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે ને પ્રિએમ્બલ એ કોન્સ્ટિટ્યુશન નો પાર્ટ છે પણ એનું કોઈ લીગલ ઇફેક્ટ નથી. હવે આનું પેલા ક્વેશ્ચન જોઈ નોટ પાર્ટ ઓફ કે કોન્સ્ટિટ્યુશન નો પાર્ટ એ નથી ને એનો લીગલ ઇફેક્ટ પણ નથી. બરોબર? કોન્સ્ટિટ્યુશન નો પાર્ટ છે પણ સેમ લીગલ ઇફેક્ટ એઝ એની અધર પાર્ટ. ઠીક છે? કોન્સ્ટિટ્યુશન નો પાર્ટ છે બસ નો લીગલ ઇફેક્ટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ધ અધર પાર્ટ. હવે આના માટે ફેમસ 3 કેસ. આનો આન્સર તો ડી છે. બરોબર? તો આનો 3 કેસ છે. એક પેલો કેસ કયો હતો? બેરુબાડી કેસ. બેરુબાડી કેસ 1960માં હતો. પછી શું હતું? કેશવાનંદ ભારતી કેસ 1973 માં થયો હતો. પછી શું કે છે? કયો કેસ હતો? LIC ઓફ ઇન્ડિયા કેસ હતો. એ ક્યાં હતો? 1995માં. તો બેરુબાડી કેસ શું કે છે કે પ્રિએમ્બલ છે ને એ કોન્સ્ટિટ્યુશન નો પાર્ટ નથી. પછી કેશવાનંદ શું કે છે? બરોબર ને? પછી LIC કેસ છે ને ફાઇનલ વર્ડિક આપે છે કે ઈ છે ને ઇન્ટિગ્રલ પાર્ટ છે. કયો પાર્ટ છે? ઇન્ટિગ્રલ પાર્ટ. બરોબર ને? જે બેઝિક ફીચર્સમાં આવી જશે. પછી એમાં કોઈ અમેન્ડમેન્ટ નહીં થાય. એના પહેલા અમેન્ડમેન્ટ થતા હતા પણ હવે કોઈ અમેન્ડમેન્ટ નહીં થાય. તો એ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન નો છે તો એનો કોઈ લીગલ ઇફેક્ટ નહીં થાય ઇન્ડિપેન્ડન્ટલી અધર પાર્ટ ઉપર. બરોબર ને? તો આન્સર આવશે આપણો બી. પછી what was the exact constitutional status of India 26 જાન્યુઆરી 1950? 26 જાન્યુઆરી 1950 ના એક્ઝેક્ટ
એનો સ્ટેટસ શું હતો? A democratic republic, sovereign democratic republic, sovereign secular democratic republic, sovereign socialist secular democratic republic. તો આનો કેવો આન્સર આવશે? આન્સર બી, 1950 સુધીની વાત કરે છે. બરોબર ને? આ બધા વર્ડ ક્યારે ઉમેરવામાં આવ્યા? સોરી, આ બધા વર્ડ ક્યારે ઉમેરવામાં આવ્યા? 42માં અમેન્ડમેન્ટ યાદ છે? 1976માં. બરોબર ને? એમાં શું ઉમેરવામાં આવ્યું? સોશિયલિસ્ટ, સેક્યુલર અને ત્રીજો વર્ડ કયો છે? ઇન્ટિગ્રિટી. બરોબર ને? આ 3 વર્ડ ઉમેરવામાં આવ્યા હતા. યાદ હોવું જોઈએ. પહેલા તો આટલે જ હતા, પછી આ 3 વર્ડ ઉમેરો, 3 વર્ડ ઉમેરવામાં આવ્યા. બરોબર ને? તો યાદ રાખજો. હવે સિટીઝનશીપ ઉપર ક્વેશ્ચન છે 28માં. There is only one citizenship and one domicile. Okay. A citizen by birth only can become the head of state. By birth થી જ તમે એના સિટી ના બહુ બધા ક્રાઇટેરિયા છે. આર્ટિકલ આપણી પાસે ઘણા બધા છે. બરોબર ને? A foreigner once granted citizenship cannot be deprived of under the any circumstance. Warning word. બરોબર ને? સમજાય છે? આન્સર આવશે one only. સિંગલ સિટીઝનશીપ. ઓકે. ફંડામેન્ટલ ના પેલા રાઈટ ના ક્વેશ્ચન જોઈએ કેટલા છે. 29 થી ચાલુ થાય છે અને 42 સુધી છે. તો વિડીયો તો લાંબો થઈ ગયો છે, પણ તોય આપણે એક કામ કરી, પેલા ફંડામેન્ટલ ડ્યુટી ના ક્વેશ્ચન જોઈ લઈએ. બરોબર ને? ફંડામેન્ટલ નાનો ટોપિક છે, એ પતાવી દે, પછી આપણે કાલે ફંડામેન્ટલ રાઈટ અને એ લઈશું. બરોબર ને? હવે પેલો ક્વેશ્ચન જોઈએ કે આપણે ફંડામેન્ટલ ડ્યુટી વિશે છે. નોટ ડ્યુટી નથી પૂછી કે કયો નથી આમાંથી ફંડામેન્ટલ ડ્યુટી. બરોબર ને? ટુ વોટ પબ્લિક ઇલેક્શન, develop scientific temper, safeguard public property, to abide the constitution and represent idea. બરોબર ને? એક કમિટી આવી, મને નામ કહેજો. એ લોકોએ છે ને આપ્યું હતું કે રાઈટ ટુ વોટ છે ને કે ફંડામેન્ટલ ડ્યુટી હોવી જોઈએ, પછી નથી આપણા પાસે. આન્સર તો આવી ગયો. બરોબર ને? કઈ કમ્યુનિટી હતી? બરોબર ને? પહેલા મને આપણે બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ પહેલા. તો 42nd એમેન્ડમેન્ટ છે ને, 51 એ આ ફંડામેન્ટલ રાઈટ નો છે. બરોબર ને? 42nd અમેન્ડમેન્ટ થી આને એડ કરવામાં આવ્યા છે. બરોબર. પછી હજુ એક અમેન્ડમેન્ટ થયું 86 નું 2002 માં, એમાં એક અમેન્ડમેન્ટ એડ કરવામાં આવ્યું છે. પછી બરોબર ને? આટલું જ યાદ કરવા જેવું છે, આનાથી વધારે કઈ યાદ કરવાની નથી જરૂર. પછી which of the following among the fundamental duty of citizen laid down the Indian Constitution? આપણી ડ્યુટી શું છે ફંડામેન્ટલ? To prevent the rich heritage of our composite culture, ડ્યુટી છે. બરોબર. Protect the weaker section from social injustice. weaker section નું social injustice માં આપણું પ્રોટેક્શન કરવાની છે નથી. બરોબર ને? પછી ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર ઉપર જ વાત થઈ. જો 2011 માં આવ્યો હતો, 2012 માં સીધો ઓપ્શન અહીંયા આગળ નાખી દીધો છે.
strive toward the excellence in all of an individual correct actively. તો ઈ પણ છે બરોબર ને બીજો નથી આપણી પાસે તો 1 3 અને 4 ક્યાં છે ઓપ્શન સી પીવાયક્યુ નું જોવો છો 2011 માં તરત 2012 માં ક્વેશ્ચન આવી ગયું to uphold and protect the sovereignty unity and integrity of the India it provision made in 2015 નો ક્વેશ્ચન છે બરોબર ને તો શું છે આ બધું ટુ અપહોલ્ડ સોવરેનિટી યુનિટી અને ઇન્ટિગ્રિટી ની વાત કરે છે એને અપહોલ્ડ કરવાની વાત કરે છે તો શેમાં હોય છે ઓબ્વિયસલી ફંડામેન્ટલ ડ્યુટી બરોબર ને હવે ટ્રુ ઓફ ધ ફંડામેન્ટલ ડ્યુટી ઓફ ધ સિટીઝન સાચી સ્ટેટમેન્ટ ગોતવાની છે હવે લેજિસ્લેટિવ પ્રોસેસ હેવ બીન પ્રોવાઇડેડ ટુ એન્ફોર્સ ધી ડ્યુટી પછી they are correlative to the legal duty ના ને provide to enforce this provide enforce કરવા માટે નથી કહેતા ના એકે સાચું નથી ઓપ્શન ડી આવશે બરાબર ને અહીંયા આગળ આપણે આટલા રાખીશું બરોબર હવે આપણે બાકીના બધા બાકી છે ને તો આપણે અત્યારે કેટલા કર્યા 4 અહીંયા કર્યા ને 28 અહીંયા કર્યા એટલે આપણે છે ને તો ટોટલ 32 ક્વેશ્ચન કર્યા છે તો હવે આપણે 160 પૂરા કરવાના છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે ને 50 કરશું એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફંડામેન્ટલ ડ્યુટી લઈ લઈશું ડીપીએસપી લઈ લેશું બરોબર પછી એમેન્ડમેન્ટ્સ લઈ લેશું પછી ઇમરજન્સી સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર બરોબર ને પ્રાઇમ મિનિસ્ટર સુધી આપણે કરશું નેક્સ્ટ વિડીયોમાં કેમ કે પાર્લામેન્ટ પછી આખું બહુ લાંબુ જો 4-5 પેજનો ટોપિક છે બરોબર ને તો આજના માટે આપણે આટલું રાખીને આગલા પોલિટીના પાર્ટમાં આપણે શું કરશું એ પણ કહી દીધું છે ને હવે જે મેં કરાવી છે ને બરોબર ને એને તમે ખુદથી હવે સોલ્વ કરો ને આ જે મેં નોટ્સમાં એક ખોટો ઓપ્શન છે ને એનું પણ મેં કીધું છે ને તો એ પર તમે હવે ખુદથી રિસર્ચ કરો ને ગોતો બરોબર ને આજના માટે આટલું થેન્ક યુ